ઓમ નમઃ શિવાય। એક સમયે હિમાલયની ગોદમાં જ્યાં બરફની ચાદર પર શાંતિ નૃત્ય કરતી હતી ત્યાં દેવો અને ઋષિઓ ભગવાન શિવની આરાધનામાં લીન હતા, પરંતુ પૃથ્વી પર માનવો દુષ્કાળથી પીડાતા હતા। નદીઓ સુકાઈ ગઈ હતી અને જીવનનો આધાર ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યો હતો। દેવો ચિંતિત થયા અને તેઓએ શિવની શરણ લીધી। શિવ, જે કૈલાસ પર ધ્યાનમગ્ન બેઠા હતા, તેમની આંખો બંધ હતી, પણ હૃદય દરેક જીવની વ્યથા સાંભળતું હતું। દેવોની વિનંતી સાંભળી શિવે એક ગહન હાસ્ય કર્યું, જેનો અવાજ હિમાલયની ગુફાઓમાં ગુંજી ઉઠ્યો। તેમણે કહ્યું, પૃથ્વીને એક નવું જીવન આપવું પડશે, પરંતુ તેના માટે એક મહાન ત્યાગની જરૂર છે। શિવે પોતાના હૃદયમાંથી એક દિવ્ય શક્તિ ઉત્પન્ન કરી। તેમના જટામાંથી એક તારો ખરી પડ્યો, જે નર્મદા નામની દેવીનું રૂપ લઈને પૃથ્વી પર અવતર્યો। પરંતુ આ નદીનો જન્મ એટલો સરળ નહોતો। નર્મદાને પૃથ્વીની કઠોર ધરતીને ચીરીને વહેવું હતું અને તેના માર્ગમાં રાક્ષસો રૂપી અવરોધો હતા। શિવે નર્મદાને આશીર્વાદ આપ્યા, હે નર્મદે, તું મારી શક્તિનો અંશ છે। તારું પવિત્ર જળ જીવનનો સંદેશ લઈને વહેશે, પણ તારે સામે આવનારા દરેક અવરોધને પાર કરવો પડશે। નર્મદાએ પોતાનો પ્રવાસ શરૂ કર્યો। પહેલો અવરોધ આવ્યો રાક્ષસ વજરનાથનો, જેણે પોતાના શક્તિશાળી પંજાથી નર્મદાને રોકવાનો પ્રયાસ કર્યો। નર્મદાએ શિવનું સ્મરણ કર્યું અને શિવની ત્રિશૂળની શક્તિ તેમનામાં સંચરાઈ। એક ભયંકર યુદ્ધ થયું અને નર્મદાના પવિત્ર જળે વજરનાથની શક્તિને શાંત કરી દીધી। આમ નર્મદા આગળ વધી અને તેનું જળ ગામડાઓ, ખેતરો અને જંગલોમાં જીવનનો સંચાર કરતું ગયું। આ વાર્તા નર્મદાના જન્મ અને તેના સંઘર્ષની છે, જે શિવની કૃપાથી પૂર્ણ થઈ। આજે પણ નર્મદા નદી શિવની ભક્તિ અને જીવનની અખૂટ શક્તિનું પ્રતીક છે। દરેક બિંદુમાં શિવનો આશીર્વાદ વહે છે। ઓમ નમઃ શિવાય।